સપનું જોવું એમાં કંઈ ખોટું નથી, પરંતુ સપનું પૂરું કરવા માટે આ હદ સુધી પહોંચી જવું. રાજકોટના ભાયાવદર ગામના 22 વર્ષના યુવાને વિદેશ જવાનું સપનું જોયું. આ સપનું પૂરું કરવા માટે એણે એક એવી રચના રચી જે જાણીને તમે ચોંકી જશો. નમસ્કાર, હું જાહ્નવી પંડ્યા. આજે હું તમને રાજકોટના ભાયાવદર ગામનો એક એવો કિસ્સો જણાવવા જઈ રહી છું જે સાંભળીને તમે સ્તબ્ધ થઈ જશો. વિદેશ જવા માટે આ યુવાન પાસે પૈસા નહોતા. પૈસાનું અરેન્જમેન્ટ કરવા માટે આ યુવાને રચી એવી મર્ડર સ્ટોરી જે જાણીને તમે ચોંકી જશો. ચાલો જાણીએ કેવી રીતે આ મર્ડર સ્ટોરી પકડાઈ અને પોલીસે કેવી રીતે આરોપીને ઝડપ્યો. વિદેશ જવાનું સપનું જોતા રામદેવ જોગ સતત ચિંતામાં હતો કે વિદેશ જવા માટેના 15 થી 20 લાખ રૂપિયાનું અરેન્જમેન્ટ હું કેવી રીતે કરું. આ દરમિયાન ભાયાવદરના ગ્રામ્ય પોલીસને એક ફોન આવે છે કે મારા કાકા મોટરસાયકલ પરથી પસાર થઈ રહ્યા હતા. મોટરસાયકલ સ્લીપ થવાથી તેમનું અકસ્માત નીપજ્યું છે, તેમને ગંભીર ઈજાઓ પહોંચી છે. હું તેમને વાડીએ લઈને આવ્યો છું, પરંતુ વાડીએ લઈને આવ્યા બાદ તેમનું મોત નીપજ્યું છે. પોલીસ આ વાત ઇન્સ્પેક્ટર વીસી પરમારને જાણ કરે છે અને ટીમ સાથે ઘટના સ્થળે પહોંચે છે. ઘટના સ્થળે પહોંચ્યા બાદ પોલીસ જોવે છે કે વિરમ જોગ નામનો એક યુવાન છે અને બાજુમાં એક મૃતદેહ પડ્યો છે જે હોય છે કાના જોગનો. પોલીસ પ્રશ્ન કરે છે વિરમ જોગને કે આ ઘટના કેવી રીતે ઘટી. ફરીથી વિરમ જોગ એ જ જવાબ આપે છે કે મારા કાકા મોટરસાયકલ પરથી પસાર થઈ રહ્યા હતા, તેમની મોટરસાયકલ સ્લીપ થઈ, અકસ્માત થયું, તેમને ઈજા પહોંચી અને હું તેમને વાડીએ લઈને આવ્યો. વાડીએ લઈને આવ્યા બાદ તેમનું મોત નીપજ્યું છે. પોલીસને શંકા થોડીક તો ગઈ, કારણ કે મૃતદેહ પર વાગ્યાના કોઈ નિશાન નહોતા. સામાન્ય રીતે અકસ્માત થાય તો છોલાઈ જાય, લોહી નીકળે, ક્યાંક કંઈક તો વાગવાના નિશાન હોય. પોલીસને કોઈ નિશાન જોવા ના મળ્યા, પરંતુ એ સમયે પોલીસે કાંઈ કર્યું નહીં. પોલીસ વિરમજોગને ફરીથી પોલીસ સ્ટેશન બોલાવે છે. વિરમજોગને પ્રશ્ન કરે છે કે આ વ્યક્તિ કોણ છે, એમના ઘરમાં કુટુંબમાં કેટલા વ્યક્તિઓ છે. વિરમજોગ જણાવે છે કે આ મારા કાકા છે કાના જોગ, તેમનો એક દીકરો છે રામદેવ જોગ જે ગામે મગફળી વેચવા ગયો છે. તૂટેલી મોટરસાયકલ, એક મૃતદેહ અને બપોરના 2:30 વાગ્યાનો સમય. પોલીસ રામદેવ જોગને સંપર્ક માટે બોલાવે છે. પોલીસ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલે છે અને આ સમગ્ર તપાસ એસપી સિમરન ભારદ્વાજ કરતા હોય છે. પરંતુ ઘટસ્ફોટ તો ત્યારે થાય છે જ્યારે ડોક્ટર જણાવે છે કે આ અકસ્માત નથી, પરંતુ હત્યા છે. પોસ્ટમોર્ટમને આધારે ડોક્ટર કહે છે કે કાના જોગના મૃતદેહ પર માથામાં કોઈ તીક્ષ્ણ હથિયાર વડે મારવામાં આવ્યું હોવાથી તેનું મૃત્યુ થયું છે. આ જાણ્યા બાદ પોલીસ ફરીથી વિરમજોગ અને કાના જોગને તપાસ માટે બોલાવે છે. વિરમજોગ ખૂબ હોશિયાર હોય છે. તે ફરીથી અલગ અલગ કહાની પોલીસને કહેતો હોય છે. પોલીસને શંકા હજી વધુ થાય છે. ઘટનાના 24 કલાક બાદ વિરમજોગને ફરી પોલીસ બોલાવે છે, પરંતુ હવે પોલીસના પ્રશ્ન સામે વિરમજોગની કહાની ટકી શકતી નથી. વિરમજોગ અંતે કબૂલ કરે છે કે મેં જ મારા કાકાની હત્યા કરી છે. એ પાછળનું કારણ જણાવતા કહે છે કે મારા ભાઈને વિદેશ જવું હતું અને વિદેશ જવા માટે પૈસા નહોતા. એ પૈસાનું અરેન્જમેન્ટ કરવા માટે મારા ભાઈના કહેવા મુજબ મેં મારા કાકાની હત્યા કરી છે, કારણ કે એણે મને કહ્યું હતું કે જો તું હત્યા કરીશ તો તારી આખી જિંદગીની ખાવા પીવાની વ્યવસ્થા હું કરી દઈશ. વાત હવે આવે છે રામદેવ જોગની. રામદેવ જોગને જ્યારે પૂછવામાં આવે છે ત્યારે રામદેવ જોગ જણાવે છે કે ઇઝરાયલમાં ખેડૂતો ખૂબ કમાય છે. દર મહિને 2.5 થી 3 લાખ જેટલી રકમ તેઓને મળે છે. જો તું પણ ત્યાં જઈશ તો તું પણ આટલા રૂપિયા કમાઈશ, પરંતુ ત્યાં સુધી પહોંચવા માટે 15 થી 20 લાખ રૂપિયા જેટલો ખર્ચો થાય છે. આ સાંભળ્યા બાદ રામદેવ જોગ પૈસાની મૂંઝવણમાં હતો કે ઇઝરાયલ જવું છે, પૈસા કમાવા છે, પરંતુ ત્યાં પહોંચવા માટે પૈસા કેવી રીતે લાવવું. આ બધી અટકળ દરમિયાન તેને ધ્યાનમાં આવ્યું કે મારા પિતા કાના જોગ પાસે ઇન્સ્યોરન્સ છે, જેમાં લગભગ 60 થી 70 લાખ જેટલી મોટી રકમ છે. જો મારા પિતાનું મૃત્યુ થાય તો આ ઇન્સ્યોરન્સના પૈસા મને મળે, એ પૈસાથી હું વિદેશ જઈ શકું અને મારા પિતરાઈ ભાઈને એટલે કે વિરમજોગને થોડાક પૈસા આપી દઉં. અંતે રામદેવ જોગ પણ કબૂલ કરે છે કે વિદેશ જવાની લાલચમાં મેં જ મારા પિતાની હત્યા કરી છે. આ સમગ્ર તપાસ અંગે એસપી સિમરન ભારદ્વાજે બયાન પણ આપ્યું છે અને હાલ રામદેવ જોગ જેલમાં છે. વાત અહીં સપનાની નથી, વિદેશ જવાની નથી, પરંતુ તમારા સપના પૂરા કરવાની મહત્વાકાંક્ષામાં એટલા પણ ના ખોવાઈ જાઓ કે તમને સંબંધની ગરિમા અને સંબંધનું મહત્વ પણ ભૂલાઈ જાય.